મિત્રો, અધિક માસ એટલે સુખ, સમૃદ્ધિ અને પુણ્યમાં વૃદ્ધિ કરનારો મહિનો. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરાય છે. ગ્રંથોમાં કહ્યું છે કે પુરુષોત્તમ માસમાં જે કંઈ પણ કાર્ય કરો, જેવા કે દાન, પુણ્ય, ભક્તિ, આરાધના, પૂજન કે પછી કોઈ પણ વસ્તુની ખરીદી કરો, તે બધું જ ભગવાન વિષ્ણુને સમર્પિત કરો, જેનાથી તમારા વૈભવમાં વૃદ્ધિ થશે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. ભગવાન પુરુષોત્તમે કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, પૂજા, વ્રત, ઉપાસના કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત કરે છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિ વ્યાધિ ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર, સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનાર થઈશ. આ રીતે અધિક માસ એટલે ભગવાન પુરુષોત્તમની ભક્તિ આરાધનાનો મહિનો. સાથે આ અધિક માસમાં કાંઠાગોરની પણ પૂજા કરાય છે. અધિક માસમાં નદી કિનારે, પવિત્ર જળાશયમાં કે ગંગા કિનારે કાઠિયાવાડની બહેનો પૂરી શ્રદ્ધાથી કાંઠાગોરની પૂજા કરે છે. આ પૂજામાં કાંઠાગોરની સ્થાપના કરાય છે, ગોરમાની મૂર્તિ બનાવાય છે. એ માટે પવિત્ર નદી કે જળાશયથી માટી લાવી તે માટીના ગોરમા બનાવે છે. પાટલા કે બાજટ ઉપર રેતીની 5 ઢગલીઓ કરી તેની પૂજા કરે છે. 5 ઢગલીમાં 4 દિશામાં 4 સ્વરૂપે ભગવાન બિરાજે છે. વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન બિરાજે છે, જેમાં પૂર્વ દિશામાં ભગવાન શ્રી કૃષ્ણ, દક્ષિણ દિશામાં ભગવાન અનિરુદ્ધ, પશ્ચિમ દિશામાં ભગવાન શ્રી પ્રદ્યુમન અને ઉત્તર દિશા તરફ ભગવાન શ્રી બાલભદ્ર બિરાજે છે. તેની વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ બિરાજે છે. આ રીતે 5 ઢગલી કરી ભગવાનના 5 સ્વરૂપની પૂરી શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે. પૂજામાં અબીલ, ગુલાલ, કંકુ, કેસર, ચંદન, પુષ્પ, પંચામૃત, ધૂપ, દીપ કરી આરતી ઉતારે છે. ભગવાનને પ્રાર્થના, સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિમાં એક લોકગીત છે, જે બધી બહેનો પૂજા પૂર્ણ થયા બાદ એકબીજાની આંગળી પકડી આ ગીત ગાય છે કે આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, રાયના મોદર ઓળખ્યા, ડાળે ડાળે દામોદર, પાળે બેઠા પરસોત્તમ, સુખડા લવ શ્રી રામને, અને ભગવાનને દુખણા લે છે. આ રીતે પૂરી શ્રદ્ધાથી કાંઠાગોરમાની પૂજા કરે છે. આ પૂજા, આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓએ કર્યું હતું. જ્યારે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણને તેડીને મથુરા લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ગોપીઓથી સહન ન થયો. એ માટે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા ગોપીઓએ યમુના સ્નાન કરી આ વ્રત કર્યું હતું. આ પરંપરા આજે પણ ગુજરાતની કાઠિયાવાડની બહેનોએ જાળવી રાખી છે. ગોરમાની મૂર્તિ બનાવે છે, કાંઠા ગોરમાની સ્થાપના કરે છે અને આખો અધિક માસ તેઓ ગોપી સ્વરૂપ ધારણ કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે આખો મહિનો એકટાણા કરે છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરે છે, દાન પુણ્ય કરે છે અને ભગવાન પુરુષોત્તમની કૃપાને પ્રાપ્ત કરે છે. આમ આખો અધિક માસ દરમિયાન જે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે છે, અધિક માસની પૂજા કરે છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, એકટાણું કરે છે, તેને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું કાંઠા ગોરમા વ્રતની પૂજન વિધિ, કાંઠા ગોરમા વ્રતનું મહાત્મ્ય તથા કોણે કર્યું હતું કાંઠા ગોરમાનું વ્રત. હવે સાંભળશું કાંઠા ગોરમાની કથા. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. એક ગામમાં ડોશી રહે. ડોશીમાને 2 દીકરા છે. 2 દીકરાની વહુઓ છે. રાજી ખુશીથી ડોશીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા. ડોશીમાં એકલા પોતાના જૂના ઘરમાં રહે છે, વાર વર્તોલા કરે છે અને આખો દિવસ પ્રભુ ભજન કીર્તન કરે છે. જ્યારે વાર તહેવાર આવે ત્યારે ગામની સ્ત્રીઓ વ્રત રાખે તેને કથા વાર્તા સંભળાવે છે. આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. ગામ આખાની સ્ત્રીઓએ વ્રત લીધું છે. સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય. નદી કાંઠે કાંઠા ગોરમાની નાનકડી દેરી બનાવે. કાંઠા ગોરમાની મૂર્તિ પધરાવે. પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચઢાવી ધૂપ દીપ કરે. શ્રીફળને સોપારી મૂકે, દૂધની લોટી મૂકે, ખભે ચૂંદડી નાખી કાંઠા ગોરમાનું શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે. ક્ષમા યાચના કરે કે હે માં, તમે તો પરમ કૃપાળુ છો.
તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવાળના લેતા ગીત ગાય છે કે આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું મેં દામોદર નોતર્યા લાડવા લાપસી સુવાળી સેવ તમે જમો ને મારા દેવ. કારેલાની કઢી કરી કટકો પાપડ કટકો વળી દ્વારિકાના માર્ગે ચઢી લ્યો બ્રાહ્મણ લેતા જાઓ અમને આશીર્વાદ દેતા જાઓ લાલાની તો મહેર છે તમ જમવાનું આપણે ઘેર છે. આમ કાંઠા ગોરમાને કાલાવાલા કરી બધી વહુવારોઓ ગીત ગાતા ઘેર આવે છે. ડોશીની નાની વહુ પણ ઘેર આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસ નાવાનું કહું, તેમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીને ઘેર આવી કહે છે કે ભાભી ઓ ભાભી, હાલો કાંઠા ગોરમાની પૂજા કરવા, નદીએ નાહવા, નાશું ધોશું કાંઠા ગોરમાની પૂજા કરીશું, ગીત ગાશું અને ઘેર આવશું, કથા અને વાર્તા સાંભળશું. જેઠાણી તો ગુમાનનું પૂતળું હતી એટલે દેરાણીને વડકું ભરતા બોલી કે મારે કઈ નદીએ નાવું નથી, તારી હારે આવું નથી. આ તો નવરી સવરીના કામ, રાંડી મૂડીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી છે આમ ઘેલા કાઢે ને ભૂખે મરે, હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ છે. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે ને સાસરેથી દીકરી આવે, અને બાઈ મારે તો પાછા ઘેર ઘમ્મર વલોણાને પાળના ઝૂલે, મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વળી વછેરા વાડે ને પછી તે પાડા, ફળફળતી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા બાઈ જા, તું તારે ઉપવાસ કર અને ભૂખે મર, મારે નથી ગીત ગાવા અને કોરા ભાણા ખાવા. આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી અને દુભાવી ધૂતકારી કાઢી મૂકી. જેઠાણીના આવા કટુ વેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નાહવા ગઈ. મનમાં વિચારે છે કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસો વીતે છે ને જેઠાણી ઉપર કાંઠા ગોરમાનો કોપ ઉતર્યો, સાહેબીને સુખ ગયું. રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી, વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી ગઈ તો પાડા નહીં, ઘમર વલોણાઈ બંધ ને પાળના ઝૂલતા બંધ. જ્યાં જઈ જુએ તો દુઃખના દુઃખ દેખાય ચારે કોર, ભૂખને ભૂખ. આમ અચાનક આવો કાળો કેર થયેલો જોઈ જેઠાણી કલ્પાંત કરવા લાગી. અરે રે, મેં મુએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું. મનમાં ઘણો પસ્તાવો થયો. રોતી કકળતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી છે. સાસુ કહે કે બાઈ, તારા ઉપર કાંઠા ગોરમાના કોપ ઉતર્યા છે, નહીતર આવું બને નહીં. માટે હે મોટી વહુ, તું કાંઠા ગોરમાનું વ્રત કર. ગોરમા ખૂબ જ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે, તારું ઘર અભરે ભરશે ને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પડોશીને ભેગા કરજે, ગાતી ગાતી નદીએ જજે, છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખંભે ચૂંદડી નાખજે, નદીએ નાહજે ને ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાંઠા ગોરમા તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વારિયા ન માને પણ હારિયા તરત માને. સાસુમાની શીખને માથે ચઢાવી મોટી વહુ બીજા દિવસે સવારે કહ્યા પ્રમાણે ગીત ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવળા હતા ને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે ગોરમા અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી કે માં, તું તો દયાની દેવી છો, છોરું કો છોરું થાય, માવતર કમાવતર ન થાય. હે માં, મારી ભૂલ મને સમજાય છે. મેં અભિમાનથી છકી તારું અપમાન કર્યું છે, મને ક્ષમા કરો. હે માં, મને ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા ને સવળા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાંઠા ગોરમાની પૂજા કરી અને જય બોલાવી. બોલો કાંઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગીત ગાતી ગાતી ઘેર આવીને જુએ છે તો પોતાના પર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખ ઘેલી થઈ ગઈ. પાછળ પછી તે ગઈ અને જોયું
તો વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો, પહેલાં હતું જેમ થયું એમનું એમ. આમ સૌ સારાવાના થઈ ગયા. પોતાનું ઘર ભર્યું ભાદર્યું થયેલું જોઈ મોટી વહુ કાઠાગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો કે હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાઠાગોરમા, જેમ તમે દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. તમારી વાર્તા કહેનારને, વાંચનારને, સાંભળનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય કાઠાગોરમા, સૌનું ભલું કરજો. જય કાઠાગોરમા. તો મિત્રો, આ હતું કાઠાગોરમાની પૂજા વિધિ. કોણે કર્યું હતું કાઠાગોરમાનું વ્રત અને કાઠાગોરમાની સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાય તમારા પર જરૂર પ્રસન્ન થશે, તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. મિત્રો, આજથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થાય છે. આ મહિનામાં વ્રત, જપ, તપ, ઉપવાસ અને પ્રભુ ભક્તિ કરવાથી સમૃદ્ધિ અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આથી દરેકે આખો અધિક માસ જો એકટાણું ન થઈ શકે, પૂજા પાઠ ન થઈ શકે, તો અધિક માસની કથા વાર્તા અધ્યાય જરૂર સાંભળવા. જે સાંભળવા માત્રથી જ અધિક માસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયોમાં કાઠાગોરમાની વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કાઠાગોરમા, જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળશું અધિક માસની નવી વાર્તા અને નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.